જય મહાદેવ. મકર સંક્રાંત ક્યારે છે? બુધવારે કે ગુરુવારે? 14 તારીખે કે 15 તારીખે? અમારે મકર સંક્રાંતિની ઉજવણી ક્યારે કરવી જોઈએ? મકર સંક્રાંતિ ના દિવસે અમારે શું દાન કરવું જોઈએ? ઘણી બધી રાશિઓના પણ સવાલ આવ્યા કે કઈ રાશિવાળાએ કેવું દાન અને ક્યારે દાન કરવું જોઈએ, અને દાનનું મહત્વ શું છે, પુણ્યકાળ સમય શું છે, અને મકર સંક્રાંતિને લગતા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. દરેક પ્રશ્નનો ચોખવટપૂર્વક જવાબ આપી, સેકન્ડોનો હિસાબ આપી અને આપને સમજાવીશ કે આપણે મકર સંક્રાંતિ શા માટે આ દિવસે જ ઉજવવી જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વખતે લોકો દ્વિધાની અંદર છે કે મકર સંક્રાંત અમારે 14 તારીખે ઉજવવી કે 15 તારીખે. વાત પણ બરાબર છે, કારણ કે મકર સંક્રાંત નો પર્વ સૂર્યને લગતો પર્વ છે. એક પેલી વાત નોંધ કરી લેજો કે આની સાથે વાર કે તિથિને કોઈ લેવા દેવા છે નહીં. અહીંયા કોઈ પણ વાર કે તિથિ જે છે, સોમવાર પણ હોઈ શકે, મંગળવાર પણ હોઈ શકે, અન્ય કોઈ વાર પણ હોઈ શકે, તિથિને પણ કોઈ લેવા દેવા છે નહીં. પરંતુ મકર સંક્રાંત, પેલા તો સંક્રાંત એટલે શું? વર્ષની અંદર જે 12 સંક્રાંત હોય છે, જે રાશિની અંદર સૂર્ય પ્રવેશ કરે એની સંક્રાંતિ થાય છે. મકર સંક્રાંતિ મકર રાશિની અંદર જ્યારે સૂર્યદેવ પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ થાય છે. સૂર્યદેવ પોતાના પુત્ર શનિની રાશિ મકરની અંદર ક્યારે પ્રવેશ કરે છે એની પરથી મકર સંક્રાંતિ નિશ્ચિત થાય છે. તો મિત્રો, આપણા પ્રાંત પ્રમાણે અને થોડી ઘણી મિનિટોમાં ફેરફાર હોઈ શકે, પરંતુ અહીંયા જે આપણા ભારતના જે મુખ્ય પંચાંગો છે, ખાસ કરી અને આપણા ગુજરાતના પંચાંગો અને જે ઋષિકેશ પંચાંગ જે કાશીથી પ્રસિદ્ધ થાય છે, એ પ્રમાણે તમામ સચોટ માહિતી સાથે ધર્મ સિંધુ શું કહે છે, નિર્ણય સિંધુ શું કહે છે, જ્યારે આવા તહેવારોની અટમામણ મળે, જ્યારે આવા તહેવારની અંદર કોઈ પણ પ્રકારનો સંકોચ હોય, દ્વિભાવ થતો હોય, ત્યારે ધર્મ સિંધુ અને નિર્ણય સિંધુનો સહારો લેવામાં આવે છે. તો આની અંદર આપે ક્યારે મકર સંક્રાંત કરવો જોઈએ, એક સચોટ માહિતી હું આપને સમક્ષ લઈને આવ્યો છું. તો મિત્રો, મકર સંક્રાંત જે છે, સૂર્યદેવ છે તે મકર રાશિની અંદર બુધવાર તારીખ 14/1/2026 ના રોજ બપોરે 3:08:14 પ્રવેશ કરે છે. એટલે બુધવારે જ મકર સંક્રાંતિ થાય છે. તો અહીંયા બીજી દ્વિધાની વાત એ આવે છે કે ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે જો બુધવારના મકર સંક્રાંત હોય તો બુધવારના દિવસે એકાદશી છે, અને બુધવારના દિવસે એકાદશી હોવાના કારણે એકાદશીને દિવસે અક્ષત કે ચોખા ખાવા એ યોગ્ય નથી, અથવા તો ચોખાનું દાન કરવું યોગ્ય નથી. ના મિત્રો, ચોખા ખાવા યોગ્ય નથી. એટલે ખરેખર તો મકર સંક્રાંતિની જે ખીચડી તરીકે, ખીચડી પર્વ તરીકે પણ ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. તો અમારે ખીચડી રાંધવી કે ન રાંધવી? તો આ જે પ્રશ્ન છે એનો હું સચોટ જવાબ આપીશ કે આપે ખીચડી રાંધવી કે ન રાંધવી. જો એકાદશીનું આપ વ્રત પહેલેથી કરો છો તો આપે ખીચડી ન રાંધવી જોઈએ. ચોખા સાથે એકાદશીનું ખૂબ મહત્વ છે. અને અક્ષત ન સતી તે અક્ષતા, જેની સતી નથી એ અક્ષત છે, અક્ષત છે ચોખા છે. એટલે અહીંયા તો કઈ બુધવારના દિવસે જો મકર સંક્રાંતિ થતી હોય તો મારે શું કરવું? તો મિત્રો, ખરેખર મકર સંક્રાંતના દિવસે તલનું ખૂબ મોટું મહત્વ રહેલું છે, ગોળનું ખૂબ મોટું મહત્વ રહેલ છે. અને તલ મિશ્રિત જળથી સ્નાન કરવું થી માંડીને તલનું દાન કરવું, તલનો હોમ કરવો, તલ મિશ્રિત જળથી તર્પણ કરવું, આની સાથે એનું મહત્વ છે. તો જે સૂર્યદેવ મકર રાશિની અંદર જ્યારે 3:08:14 પ્રવેશ કરે છે, તો ત્યાર પછીનો કાળ આપણી પાસે સૂર્ય છે. આથી કરી અને મકર સંક્રાંતિ આપણા પ્રાંતની અંદર જ 14 તારીખના રોજ જ થશે. હવે વાત એ આવે કે જે લોકો ચોખા આ દિવસે ખીચડી ન રાંધી શકે તો શું રાંધી શકે? તો અન્ય ઘણું બધી વસ્તુ છે. તલની ચીકી ખાસ મહત્વની છે, ગોળના લાડવા મહત્વના છે, અને સાથે સાથે ભોજનની સાથે સાથે અહીં શ્રેષ્ઠ વસ્તુ તો દાનનું કહેલું છે કે આપે શું દાન કરવું જોઈએ. તો અહીંયા 14 વસ્તુની દાન કરવાથી શુભ ફળ મળે છે. 14 વસ્તુનો ખૂબ જ મુખ્ય મહત્વ રહેલું છે કે 14 વસ્તુનું આપણે ઓછામાં ઓછું દાન કરવું જોઈએ. તો હવે 14 વસ્તુ, પરંતુ 14 એક જ પ્રકારની વસ્તુનું દાન કરો તો એ શ્રેષ્ઠ ફળ આપી શકે છે. પરંતુ એ દાન તમે જેને આપો છો એની પાત્રતા જોવી જોઈએ. ખરેખર દાન સ્વીકારવાનો પહેલો અધિકાર બ્રાહ્મણનો જ છે, કારણ કે નિષ્કૃત વ્યક્તિને જો દાન આપવામાં આવે તો એ ફળીભૂત થાય છે.
બ્રાહ્મણ કદાચ ને કરોડપતિ હોય, ઘણા લોકો મને એમ કહે છે કે દાદા તમારે હવે ક્યાં ગાય ઘટે, ના અમારા કર્મના હિસાબે બધું અમને પ્રાપ્ત થયું છે, એટલે હું અહીંયા લેવાની વાત નથી કરતો, પરંતુ એ વાત સમજાવવા માંગુ છું. હું તો જેટલું લઉં છું એ પ્રમાણે ઘણા બધા લોકોને દાન આપું પણ છું, પરંતુ અહીંયા હું વાત એ સમજાવવા માંગુ છું કે નિષ્કૃત ત્રિકાળ સંધ્યા કરતો બ્રાહ્મણ ભાઈ, તેને દાન આપવાથી એનું 1000 ગણું ફળ મળે છે. ઘણી વખત અયોગ્ય પાત્રને દાન આપવાથી નુકસાન પણ થઈ શકે છે. તો પેલો અધિકાર જ બ્રાહ્મણનો છે, આથી કરીને પેલું દાન બ્રાહ્મણને આપવું જોઈએ. અન્ય જે દાન છે તે આપ ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને આપો તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ એ દાનમાં શું આપવું, તો 14 પ્રકારની વસ્તુ આપવી મને ખૂબ મોટું મહત્વ છે. ખાસ કરીને દીપકનું દાન આપવું, પિત્તળના દીવીનું દાન આપવું, પિત્તળના દીવાનું દાન આપવું, અને એ જો આપ આપી ન શકો તો કોળિયું જે દીવા કરવા માટેનું છે, કોળિયામાં દીપદાન આપો. અને આ દિવસે શિવાલય અવશ્ય એક દીપદાન કરો. સાથે સાથે શિવજીને કાળા તલ જલમાં મિશ્રિત કરીને અભિષેક કરો, અને ત્યાં ગોળ અને તલ પણ એની પર ચડાવો. ગોળ અને કાળા તલનું ખૂબ મહત્વ છે, કાળા તલ પધરાવો. આ દિવસને વિશે પ્રાતકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી જવું, ગંગા જળ વહી તો ગંગા જળ મિશ્રિત જલથી સ્નાન કરવું. જો કે સમુદ્ર, નદી, તીર્થોની અંદર સ્નાન કરવું અવશ્ય ખૂબ જ મહત્વ છે, પરંતુ દરેક લોકો તીર્થોની અંદર સ્નાન કરવા જઈ નથી શકતા. આથી કરી પોતાના ઘરે જે પોતાનું જળ છે એની અંદર કાળા તલ અને સાથે સાથે ગંગાનું જળ હોય કે યમુનાનું જળ હોય અથવા તો ગૌમૂત્ર એની અંદર પધરાવી અને સ્નાન કરવું જોઈએ. નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ, અને સૂર્યને અર્ઘ્ય આપવામાં ત્રાંબાના લોટામાં જળ, કંકુ, લાલ ફૂલ અર્પણ કરી ઓમ સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, ખગાય નમઃ, રવ્યાય નમઃ, ભાનુવાય નમઃ, પુષ્ણાય નમઃ, સાવિત્રાય નમઃ, મરીચે નમઃ, મરકાય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ. સૂર્યદેવના જે 12 નામ આપેલા છે, 12 નામથી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસને વિશે સૂર્યદેવને જે અર્ઘ્ય અર્પણ કરવાનો કળશ છે, એ ત્રાંબાનો કળશ નવો લઈ અને લાલ ફૂલ સાથે જળ અને તલ એમાં પધરાવી અને બ્રાહ્મણને દાન આપવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે આ દિવસને વિશે 14 પ્રકારના જે દાન કીધેલા છે એમની અંદર આપ જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે, જે સૌભાગ્ય ચૂડી અને ચાંદલો અખંડ રાખવાની વાત કરે છે, એ બહેનોએ સૌભાગ્યને લગતી વસ્તુઓ અખંડ સૌભાગ્યવતી સ્ત્રીને આપવી જોઈએ. અને એમાં પણ પેલું ગોરાણીમાં, એટલે જે તમારા ગોરબાપા હોય એની પત્નીને અવશ્ય પેલું દાન આપવું જોઈએ. સાથે સાથે 16 દીવીનું દાન આપવું જોઈએ, 14 દીવીનું દાન આપવું જોઈએ, 14 કોળિયાનું દાન આપવું જોઈએ. અને કોઈ પણ 14 વસ્તુ આપો તો એનું મહાન ફળ આપેલ છે. પરંતુ દીપદાન જો દીવો પ્રગટાવી અને કોઈ પણ દેવાલયોની અંદર 14 દેવાલયોની અંદર મૂકો તો એનું ખૂબ જ મોટું મહત્વ આપેલું છે. અહીં ઘણા લોકોના એવા પણ સવાલ હતા કે આ વખતે કેવાનું ભાવ વચ્ચે, તો એ જે સંક્રાંતિ જે છે, જેને તરફથી આવતી હોય, જેને સાથે રહેલી હોય, જેને પ્રિય હોય, એ પ્રકારે જે આપણે દાનનું મહત્વ ભાવ વધારવાનો વાત કાઢીએ છીએ. તો ઘણા લોકોનો એવો સવાલ પણ હતો કે અમે આ રાશિના વ્યક્તિ છીએ તો અમારે કયા પ્રકારનું દાન કરવું જોઈએ. તો અહીંયા મિત્રો હું તમને ચોખવટ કરી દઉં છું કે આજે જે મકર સંક્રાંતિ છે, એ મકર સંક્રાંતિની સવારી જે છે તે વાત છે ઉપવાહન જે છે તે અશ્વકેતા ઘોડો છે, તેનું વસ્ત્ર છે તે પીળું છે, તેને તિલક કરેલ છે તે કેસરનું કરેલ છે, તેની જાતિ સર્પની છે, તેનું વર્ણ મોહદરી છે, નક્ષત્ર નામ મંદાકિની છે, પુષ્પ જુઈ છે, વય કુમારિકા છે, ભક્ષણ દૂધપાક કરે છે, આભૂષણ મોતી છે, પાત્ર રૂપું છે, કાચું કાપર્ણ છે, સ્થિતિ બેઠેલી છે, આયુધ ગદા છે, આગમન પૂર્વથી છે, મુખ દક્ષિણ તરફ છે, અને દ્રષ્ટિ વાયવ તરફ છે, અને ગમન પશ્ચિમ દિશા તરફ છે. અહીંયા તો કે જે આપણે કહીએ છીએ કે વસ્ત્ર જે પીળું ધારણ કરેલ છે, તો એ પીળી વસ્તુનો ભાવ વધવાની શક્યતા છે. એટલે કે સોનાનો ભાવ વધી શકે છે, તુવેરની દાળનો ભાવ વધી શકે છે, ચણાની દાળનો ભાવ વધી શકે છે, પ્રિન્ટેડ પીળા વસ્તુનો ભાવ વધી શકે છે. તો એ પ્રશ્ન એવું છે કે જ્યારે દૂધપાક ખાતે આવે છે તો અહીંયા અમારે દૂધપાક રાંધવું કે ન રાંધવું, કારણ કે આપણે શું જમે છે એવી વાત દર વખતે કરતા હોય છે, તો જે જમતું હોય એ વસ્તુ આપણે બનાવીએ છીએ. તો અહીંયા જે પ્રશ્ન આગળ પણ કર્યો કે 15 તારીખે અમારે મનાવીએ તો શું વાંધો, કારણ કે બુધવારે એકાદશી પણ છે, અને એકાદશીનું ખૂબ પણ મોટું મહત્વ છે. એકાદશીને દિવસે અક્ષત ખાવા એ
માન્ય નથી શાસ્ત્ર અનુસાર, તો શું કરવું જોઈએ? તો અહીંયા પ્રથમ જે પ્રશ્ન હતો કે અમારે કઈ રાશિવાળાએ કયા પ્રકારનું દાન કરવું જોઈએ, જે મેં તમને આગળનું દાન કીધું એમાં ખાસ કરીને ગોળ અને કાળા તલની ચીકી નું દાન ખૂબ મોટું મહત્વ છે. મિત્રો આ વખતે એ વાતથી બોલતા, ગોળ અને કાળા તલ શિવાલયની અંદરથી લઈ અને બ્રાહ્મણોથી લઈ ગરીબોને આપો તો સર્વશ્રેષ્ઠ રહેશે. પરંતુ જે રાશિ પ્રમાણે દાન, જો કે રાશિને મેં 0.5% જ આપેલા છે. મેં વારે ઘડી એક વાત સમજાવેલી છે કે રાશિની અંદર અનેક લોકો હોય છે. રાશિની અંદર કોઈ નાનામાં નાનો વ્યક્તિ, ભીખ માંગતો વ્યક્તિ પણ હોય છે, અને મુકેશ અંબાણી જેવા વ્યક્તિ, એકનું નામ મૂકો હોય છે, એ મુકેશ હોય છે, કે એક તો કે માંડ કરીને ગુજરાત કોકના હોટલના પ્યાલા હરકાવી વિચારતા હોય, એક મોટા ઉદ્યોગપતિ તરીકે છે. એકનું નામ આ છે, તો એ વ્યક્તિ માંડ કરીને બોલો ગુજરાત કરાવે છે. તો એક ફિલ્મ સ્ટાર છે, એક મોટો ઉદ્યોગપતિ છે, એક મોટો રાજનેતા છે, કે ઊંચા પદ ઉપર છે. એટલે બધાની રાશિમાં સરખું ફળ નથી આપતું, બધાને એક વ્યક્તિ, પરંતુ 0.5% ફળ આપે છે. તો એ રાશિ પ્રમાણે દાન કરવાનું પણ આપણે ખૂબ મોટું મહત્વ આપેલું છે. તો જેમ આપણે કહીએ મેષ, સિંહ અને જે ધન રાશિ છે તેણે તો કે કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળું કાપડ અને કાળી વસ્તુનું દાન કરવું જોઈએ. અહીં મરીનું દાન પણ તેઓ કરી શકે છે, લવિંગનું દાન પણ કરી શકે છે. વૃષભ રાશિ છે તેઓએ ઘઉં, ગોળ, લાલ કાપડ અને લાલ વસ્તુઓ તેમજ તાંબાના વાસણનું દાન કરી શકે છે. કર્ક, તુલા અને મીન રાશિ છે તે ઘી, ખાંડ, સફેદ તલ અને સફેદ વસ્ત્રનું દાન કરી શકે છે. રૂપાના વાસણનું દાન કરી શકે છે. મિથુન, વૃશ્ચિક અને મકર રાશિ છે તે ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળનું વાસણ અને સોનાનું દાન પણ કરી શકે છે. તો અહીંયા પ્રશ્ન જે દાનનો આવી ગયો. હવે જે પ્રશ્ન રહ્યો કે અમે 15 તારીખે સંક્રાંતની ઉજવણી કરી શકીએ, તો ઘણી જગ્યાએ અહીંયા જે જો કે મારી પાસે પંચાંગ નથી આવ્યું એટલે હું નિશ્ચિત વાત નથી કરી શકતો, પરંતુ ઘણા લોકોનું એ કહેવાનું એવું છે કે જે ઋષિકેશ પંચાંગ છે એની અંદર 14 તારીખે રાત્રે 9:38 સંક્રાંતિ થાય છે એવું લખેલું છે. પરંતુ મારી પાસે કોઈ પ્રૂફ નથી, પરંતુ 99% પંચાંગોની અંદર જે વાત લખેલી છે તે 3:08 અને અમુક સેકન્ડો એ લખેલી છે. એટલે 14 તારીખે જ મકર સંક્રાંતિ ગણવી જોઈએ. હા, 15 તારીખે આપ કરી શકો કે નહીં, કારણ કે સવાલ એને એ પાછો ઉભો છે કયો કે 11. તો 11 દિવસે આપણે ચોખા ખાવા નિષેધ છે. આથી કરી અને 14 તારીખે દાન પુણ્યનું કર્મ છે એ 14 તારીખે જ કરી લો. અને આમાં દાન શું કરવું, તો અહીંયા જે ગરુડ પુરાણ અનુસાર, ગરુડ પુરાણ પણ હું મુખ્ય કહું છું, ગરુડ પુરાણ આખું મુખ્ય કહું છું. જોકે હું તો કોઈ પણ કથા હોય, દેવી ભાગવત હોય, શ્રીમદ ભાગવત હોય, રામકથા હોય, કોઈ પણ વાત કથા મુખ્ય કહું છું. પરંતુ અહીંયા છે ગરુડ પુરાણની અંદર અત્યારે તમારા વિસ્તારની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો 3-4 કલાક મારું ગરુડ પુરાણ ગોઠવવામાં આવે છે. તો એ જે ગરુડ પુરાણ છે એમની અંદર પણ વાત લખેલી છે કે દાન જે તમે કરો એ તમારું બેંક બેલેન્સ છે. આજે તમે જે 5 વર્ષ પહેલા તમે 5,000, 50,000, 5 લાખ રૂપિયા જમા કરાવ્યા, એ 5 વર્ષ પછી તમે ઉપાડી શકશો નહીં, તમને ભવિષ્યની અંદર વિકટ સમયની અંદર કામ લાવશે. એમ ગરુડ પુરાણની અંદર લખેલું છે કે દાન પુણ્ય જે કાંઈ કરશો એ યમ માર્ગની અંદર તમને પ્રાપ્ત થશે. એટલે પાદ્યમાં સુશિક્ષા, ભગના ક્રિયાથી માંડીને માથાના વાળ સુધીની આપણે જે કોઈ વસ્તુની જરૂર પડતી હોય એ તમામ પ્રકારનું દાન કરી શકો. પરંતુ મકર સંક્રાંતિને દિવસે પાદુકાઓ, જોડાનું દાન કરવાનું પણ ખૂબ મોટું મહત્વ છે. ચપ્પલનું દાન કરો, બૂટનું દાન કરો, આપ વસ્ત્રનું દાન કરી શકો. આ દિવસ વિશે છત્રીનું દાન કરી શકો. અને ધાબરાનું દાન, શિયાળો ચાલી રહ્યો છે અને ધાબરાનું દાન કરવું તો ખૂબ જ મોટું મહત્વ છે. અને મેં હમણાં જ ઘણા બધા ધાબરાનું દાન આપી દીધું છે, સંક્રાંત પહેલા જ આપી દીધું છે. અને હા, એ વાત પણ આવી કે ગૌશાળાની અંદરથી પણ ફોન આવ્યા હતા કે દાદા કાંઈ એવું કહો કે લોકો આપણે કેવા છીએ કે એક ધાર્યું તે દિવસે જ ગાયોને ખવડાવવા માટે દોડ મૂકીએ છીએ, લાડવા આટલા બધા બનાવીને ગાયો ખવડાવી દઈએ, કપાસિયા, ખોળ, લીલો ચારો. તો એ જે સમય બ્રાહ્મણ કીધું હતું કે ભાઈ, અમારા ભૂદેવે કીધું હતું કે બપોરે 3:08 પછી, એટલે અમે બપોરે 4 વાગે બધા જમાડવા આવ્યા, ગાયોને આજે ભોજન કરાવું, સંક્રાંતિનું ફળ લઈ લેવું છે. આની અંદર ઘણી બધી લીલો ચારોથી માંડીને એટલું બધું, બજારમાંથી જ્યાં નીકળો ત્યાં લીલો ચારો, કપાસિયા જ્યાં ત્યાં ઉઠાય, ઘણું ધૂળમાં ભસી જાય છે. તો શું આપણે પુણ્ય મેળવ્યું આનાથી? મિત્રો એક વાત ચોક્કસ નક્કી કરી લેજો, ગાયને અવશ્ય દાન આપવું જોઈએ. ગાયને ભોજન કરાવવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે, હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે 33 કોટી દેવતાઓ એમની અંદર વાસ કરે છે, 33 પ્રકારના દેવતાઓ એની અંદર નિવાસ કરે છે.
એટલે આ દાન તમે ગાયને આપશો એટલે 33 કોટી દેવતાઓ તમારી પર રાજી રાજી થઈ જશે. પરંતુ અહીંયા કરવાની વાત એ છે કે બધા લાખો લોકો એક જ દિવસે આ ગાયોને ખવડાવવા જશે તો એક ગાયની કેપેસિટી કેટલી, ગૌશાળાની કેપેસિટી કેટલી? ગૌશાળાની અંદર 100 ગાયો છે, 500 ગાયો છે, 5000 ગાયો છે. પરંતુ અહીંયા ખરેખર શું કરવું જોઈએ કે આ સમયની અંદર એ ગૌશાળાની અંદર આપની ભેટ લખાવી દો કે ભાઈ મારા 500 રૂપિયા, મારા 5000 રૂપિયા, જે કાંઈ તમારી શક્તિ છે. અને આપ ગોળ જે એક આ દિવસ વિશે ખરેખર તો એક રોટલી જેવી બનાવી, એમની અંદર ગોળ અને કાળા તલ પધરાવી અને એનો જે આપણે જેમ આપણે ભજીયું બનાવી એમ ગોળ કરી અને એને તેલની અંદર તરી અને જો ગાયને આપવામાં આવે તો એ શ્રેષ્ઠ મહાન ફળ લાભદાયક છે આ દિવસે. એટલે આ કર્મ કરો. જરા ગોળ ચટાડી આપી દો, તલ આપી દો, ઘઉંનો લોટ નહીં, ગોળ પૂરી બનાવી, ગોળ અને તલ નાખેલી પૂરી બનાવી અને ગાયને આપો. ખાલી એક આપો. બાકી જે તમે મોટી ભેટ આપવા માંગો છો, તમને એમ થાય કે આજે હું 50 મણ ચારો નાખી, 50 મણ ચારો તમે નાખશો તો ગાયો કેટલું ખાશે? બીજું વેડફાઈ જશે. આથી જે લોકો ગૌશાળાનું સંચાલન કરે છે એ લોકોને આપના પૈસા આપી દો અને એ પણ દાન આપનું લેખે જ જશે, આપનું બેંક બેલેન્સ બની જશે અને યમ માર્ગની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં પડે. આથી કરી અને 14 તારીખે જ આપ મકર સંક્રાંતિની ઉજવણી કરો. પુણ્યકાળ સમય એ 3 ને 8 મિનિટથી સૂર્યાસ્ત જે 6 ને 23 મિનિટે છે ત્યાં સુધીનો છે. અને આપ જે ગુરુવારના દિવસે પુણ્ય કરવા ઈચ્છો છો તો ગુરુવારે આપણે પુણ્ય કરી શકો નહીં, એમાં કોઈ સંદેહ નથી. ખીચડો અહીંયા એકાદશીના કર્મને હિસાબે આપ ખીચડો ન રાંધો, પરંતુ અહીંયા તલ અને ગોળનું ખૂબ મોટું મહત્વ છે. આથી કરી અને તલ અને ગોળ ખાઓ. આ દિવસને વિશે લોકો ઊંધિયું પણ ખાતા હોય છે. તો અમુક જે પ્રથાઓ જે બની ગઈ છે, પ્રથાઓ સમય અનુસાર શિયાળો છે એટલે આવી વસ્તુ ખાવાથી ફાયદો થાય એવું પણ બની શકે. અને સાથે સાથે અહીંયા ઘણા બધા પ્રશ્નો એવા પણ આવ્યા, પરંતુ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો. આને લગતો કોઈ પણ પ્રશ્ન હોય મને અવશ્ય કરજો. હું બંધનમાં છું આપને જવાબ દેવા માટે અને શાસ્ત્રોક્ત રીતે પ્રમાણ સાથે જવાબ આપીશ. અહીંયા ઘણા લોકો પતંગ ઉડાડવા જાય છે, પતંગનું ખૂબ મોટું મહત્વ રહેલું છે એમ કહે છે, પરંતુ શાસ્ત્રની અંદર ઉત્તરાયણ સાથે પતંગનું કોઈ મહત્વ નથી. ભીષ્મ પિતામહે નું તો ઉત્તરાયણ સાથે મહત્વ જે બતાવે છે એ વાત તો બરાબર છે, પરંતુ ઉત્તરાયણ એટલે સૂર્ય છે એ દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ જાય છે અને શુભ કામની શરૂઆત થાય છે, એની સાથેનું મહત્વ છે. અને આ દિવસે સૂર્ય ઉત્તરાયણમાં ગયા પછી પ્રથમ કિરણો પૃથ્વી પર છોડતા હોય છે. આથી કરીને આકાશ તરફ સૂર્યનારાયણને જોતા રહેવું એવું નક્કી થયું હતું ને સૂર્યનારાયણ આમને આમ જોઈ કઈ રીતે રહેવું. આથી કરી અને કદાચ જે તે સમયે આપણા વંશજો પૂર્વજોએ એવું નક્કી કર્યું કે આકાશની અંદર કોઈ વસ્તુ ઉડે છે એવું જોતું રહેવું અને એને જોતા જોતા ઓમ સૂર્યાય નમઃના કદાચ જાપ કરવા, જેથી કરી અને આપણે તો સૂર્યનો પ્રથમ કિરણો અને સૂર્યના તડકાને માણી શકીએ. આવો કદાચ હશે, પરંતુ અહીંયા આપણે પતંગ ઉત્સવને ખોટું ખૂબ મહત્વ આપી દીધું છે અને એને હિસાબે ઘણા બધા પક્ષીઓને હાનિ થાય છે, ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પામે છે. કારણ કે અત્યારે જે હાપ દોડ, જે આંધ્રુકી દોડ લાગી છે, ખોટા માંજા અને કાચો પાય અને એ દોરાની અંદર ઘણા પક્ષીઓને મૃત્યુ થાય છે અને પક્ષીઓના પાંખો કપાઈ જાય છે, અપાઈશ થઈ જાય છે અને ઘણા બધા માણસોને પણ દોરી લાગવાથી ઘણા બધાના ગળા કપાઈ જાય છે. તો આવું કર્મ કરવાથી પાપ લાગે છે. પતંગ ઉડાડવાનું કોઈ મહત્વ નથી. પતંગ ઉડાડવાનું કારણ માત્ર ને માત્ર આટલું હશે કે સૂર્યને જોતું રહેવા માટે આકાશ તરફ આપની દ્રષ્ટિ રહેવી જોઈએ, એટલા માટે પતંગ આકાશમાં ઉડાડતા હતા. આથી કરી અને આપ મકર સંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવો, ખૂબ દાન કરો, ગરીબ લોકોને દાન આપો, બ્રાહ્મણોને પ્રથમ દાન આપો અને સાથે સાથે દેવાલયોની અંદર પૂજા કરો, શિવાલયની અંદર અભિષેક કરો. ખાસ કરી અને શનિની પનોતી જેને છે, શનિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસ વિશે ચપ્પલ અને છત્રીનું દાન કરો તો આપને ખૂબ જ મોટું ફળ મળશે. એ નિસંદેહ આપ સર્વનું કલ્યાણ થાઓ. અને આને લગતો જ નહીં, પરંતુ કોઈ પણ કથાને લગતો પ્રશ્ન હોય કે અન્ય કોઈ પ્રશ્ન હોય, જ્યોતિષ શાસ્ત્રને લગતો પ્રશ્ન હોય તો પણ અવશ્ય મને કરજો. હા ને હા મિત્રો, ઘણા બધાની કુંડલીઓ નો જવાબ નથી આપ્યો, અવશ્ય હું આપીશ, પરંતુ આપનો જો સચોટ પ્રશ્ન અથવા તો જન્મ તારીખ જન્મ સમય લખેલ હશે તો જ હું આપી શકું છું. આથી કરી અને મોબાઈલ નંબર એની સાથે જ લખો એવું કહું છું, પરંતુ જે લોકો નથી સમજતા એને હું જવાબ નથી આપતો. આથી આપ પણ જો આપે મને પ્રશ્ન લખેલો હોય અથવા તો જન્મ કુંડલી બનાવવા આપેલી હોય અને આપને જવાબ ન મળેલો હોય તો અવશ્ય પહેલા જોઈ લેજો કે આપે શું લખેલું છે. સૌનું કલ્યાણ થાય. આપ સર્વને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. દેવાધિદેવ મહાદેવ આપની ઉપર કૃપા કરે. ભગવાન શ્રી કૃષ્ણ સદા સહાય રહે
એવા શુભકામના સાથે સર્વને જય શ્રી કૃષ્ણ.